નમસ્કાર દોસ્તો, ઈસા પૂર્વે 399ની આસપાસ પાશ્ચાત્ય જગતનો મહાન ફિલોસોફર, ગ્રીકના દાર્શનિક અને ક્રાંતિકારી વિચારક સોક્રેટિસના જીવન સાથે જોડાયેલા કેટલાક ઘટનાક્રમ રિપબ્લિક અને ફેડો પ્લેટોના પુસ્તકમાંથી કથા સ્વરૂપે અહીં લેવામાં આવ્યા છે. દોસ્તો, એથેન્સની લોકશાહી અદાલતની અંદર આ અદાલતનું નામ હતું હેલિયા. આ અદાલતની અંદર લગભગ 500 જેટલા જ્યુરી મેમ્બરની હાજરીમાં સોક્રેટિસ ઉપર મુકદમો ચાલુ હતો અને સોક્રેટિસ ઉપર એ આરોપ હતો કે સોક્રેટિસ એથેન્સના દેવતાઓનું અપમાન કરે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરે છે. આ સમગ્ર દલીલો અંતે સાંભળીને એ એથેન્સની અદાલતે સોક્રેટિસને મૃત્યુદંડની સજા અપાઈ. અને એ પણ મૃત્યુદંડ કેવું કે હેમલોક નામનું ઝેર આપવામાં આવે. ગ્રીક સભ્યતા મુજબ જ્યારે કોઈ ગુનેગારને સજા આપવામાં આવે છે ત્યારે હેમલોકનું ઝેર એટલા માટે પાવામાં આવે છે કે ગુનેગારને આ ઝેર આપ્યા પછી ગુનેગારનું સમગ્ર શરીર ક્ષીણ થઈ જાય છે, પરંતુ એ બેભાન નથી થતો, એની ચેતના જાગૃત રહે છે. આની પાછળનું એક કારણ એ હતું કે ગુનેગારને પોતાને જે એની ઉપર પીડા થઈ રહી છે એ પીડાનું એને ભાન થાય એટલા માટે એમને બેભાન કરવામાં નહોતા આવતા. સોક્રેટિસ માટે પણ હેમલોક ઝેરની પસંદગી કરવામાં આવી. એક ઘટના એવી પણ છે કે જ્યુરી સોક્રેટિસની સામે મૃત્યુદંડની સજામાંથી મુક્તિ દેવા માટે 2 વિકલ્પો એની સામે રજૂ કરે છે. એમાંનો એક વિકલ્પ એવો હોય છે, સોક્રેટિસને જ્યુરી મેમ્બર કહે છે કે તમને એક શરતે મૃત્યુદંડમાંથી મુક્તિ મળે, જેમાંની પહેલી શરત એ છે કે તમે એથેન્સમાં રહો પરંતુ મૌન રહો. તમે બોલશો તો એ ચલાવી લેવામાં નહીં આવે, કારણ કે સોક્રેટિસનું સત્ય એ પ્રકાશમય અને તેજોમય સત્ય હતું, જેથી કરીને દાંભિક સમાજ, રૂઢિગત સમાજને એક રાજમાર્ગ દેખાડે તેવું સત્ય હતું, જે બધા લોકો માટે ઘાતક પણ હોઈ શકે. જ્યુરીએ બીજી શરત એ કહી કે બીજી શરત એ છે કે તમને તો જ મૃત્યુદંડની સજામાંથી મુક્તિ આપવામાં આવે કે તમે એથેન્સ છોડી દો. તમે જો એથેન્સમાં ન રહો, ગ્રીક છોડી દો, તો તમને મૃત્યુદંડની સજામાંથી મુક્તિ આપવામાં આવે. પરંતુ એ અદ્ભુત વિચારક, એ ક્રાંતિકારી, જે લોકોના જનમાનસની અંદર રાજ કરે છે, એમની પ્રજ્ઞા અને એની પ્રબુદ્ધતાએ અદાલતના આ બંને નિર્ણયોને, આ બંને શરતોને સવિનય ઠુકરાવી દીધી. એણે કહ્યું કે મને મૃત્યુ પસંદ છે, પણ હું જ્યાં સુધી હશ, મારું અસ્તિત્વ છે, ત્યાં સુધી સત્યનો ઉપાસક રહીશ. અને ગાંધીજીએ પણ સોક્રેટિસ માટે એવું કહ્યું છે કે સોક્રેટિસ એ સત્યનો સૈનિક હતા. બને છે એવું, સોક્રેટિસ અદાલતની આ શરતો સ્વીકારતો નથી અને પરિણામ સ્વરૂપ સોક્રેટિસને જેલમાં નાખી દેવામાં આવે છે. એમને ઝેર આપવામાં થોડોક સમય લાગે છે, કારણ કે ગ્રીકની અંદર કોઈ ધાર્મિક તહેવારની ઉજવણી થતી હોવાને કારણે
સોક્રેટિસને ઝેર આપવાની સજા થોડી મુલતવી રહી હતી. હવે આ સમયે જેલની અંદર સોક્રેટિસની પત્ની ઝેન્થીપી અને એના 3 બાળકો પણ મળવા આવે છે. ઇતિહાસકારો સોક્રેટિસની પત્ની વિશે ઘણું બધું વિસંવાદિત લખ્યું છે, પરંતુ આજ આપણે સોક્રેટિસ ઉપર જ વાત કરીએ. સોક્રેટિસના ખૂબ જ એમના વિચારોથી જે પ્રભાવિત થઈ અને એમનું શિષ્યપદ જેને ધારણ કર્યું હતું એવા પ્લેટો અને ઝેનોફોન, ક્રીટો, આ બધા સોક્રેટિસના શિષ્યો સોક્રેટિસને જેલની મુલાકાત બદલ એક સુઝાવ આપે છે. પ્લેટો કહે છે કે અગર આપ હા પાડો તો અમે આ એથેન્સ અને ગ્રીકની સીમાઓથી દૂર આજે રાત્રે તમને અહીંથી અમે મુક્ત કરાવી શકીએ એમ છીએ અને તમે આ મૃત્યુદંડની સજામાંથી મુક્ત થઈ શકો છો. પરંતુ સોક્રેટિસ પ્લેટો અને ઝેનોફોનની વિચાર શક્તિને બહાર એમનો જવાબ હતો. સોક્રેટિસ કહે છે કે જો મારે ભાગવું જ હોત તો પેલી અદાલતની 2 શરતો મેં કે દિવસની સ્વીકારી લીધી હોત. મારું સત્ય ક્યારેય મૌન રહે એ શક્ય જ નથી. હું આ જગતમાં આવ્યો છું અને મને જે મારી આત્મસ્ફૂર્ણાથી મને જે ઉદ્ગારો મળે છે, મને જે સંદેશો મળે છે, એ હું જગતમાં વહેંચતો રહીશ. પરિણામ સ્વરૂપ સોક્રેટિસ પ્લેટોને જેલમાંથી ભાગવાની પણ ના પાડે છે. અને એક ખૂબ સરસ બીજું વિધાન સોક્રેટિસનું એ હતું કે કદાચ આ લોકો મને ઝેર આપીને મારી શકશે, પણ હું હંમેશના માટે મારું શરીર મૃત્યુપાય થાય, મારા શરીરને મૃત્યુદંડ મળે એ હું સ્વીકારવા તૈયાર છું. મારી વિચાર ચેતનાને આ જગતની કોઈ પણ સત્તા દંડિત કરી શકે એમ નથી અને હું જીવતો રહીશ મારા વિચારોના માધ્યમથી. અને દોસ્તો, અંદાજિત 70-71 ઉંમરની વર્ષે સોક્રેટિસની સમથિંગ ઉંમર 70 થી 71ની હતી ત્યારે હેમલોક નામનું હળાહળ ઝેર એમને આપવામાં આવ્યું અને સોક્રેટિસ હસતા મોઢે એ ઝેર પી ગયા. દોસ્તો, આ વૈશ્વિક ચેતના છે. આ સમાજની અંદર જેને પ્લેટો જેવો મહાન વિચારક આપ્યો એ સોક્રેટિસના ચેલા હતા. પ્લેટોની એ ગુરુ પરંપરા જેને એરિસ્ટોટલ જેવા વિદ્વાન દાર્શનિક આપ્યા. દોસ્તો, કોઈ પણ સીમાઓની બહાર આ વિસ્તરતી ગુરુ ચેતનાઓ છે એ હંમેશા શાશ્વત છે. ઈસા પૂર્વે 399ની આ ઘટના છે. આજે 2025ની અંદર પણ આપણે સોક્રેટિસને ભૂલી શક્યા નથી. આ વૈશ્વિક અને શાશ્વત ગુરુ ચેતના છે જે ક્યારેય અસ્ત નથી પામતી. એમના વિચારો, એમના સંવાદો, એમની વિચારધારા જે જનમાનસની અંદર પ્રતિષ્ઠિત થઈ છે એ જનમાનસ આવા વૈશ્વિક ગુરુપદોના વાહક છે જે જગતને સાચો માર્ગ દેખાડે છે. ફક્ત સ્થાપિત હિત માટે એક ચેલાઓની વણઝાર ઊભી કરીને દાંભિકતા ઊભા કરનારા ગુરુ નથી. વિશ્વને દિશા આપનાર, રાજસત્તા સામે પણ લડી જનાર, મૃત્યુ પણ હસતા સ્વીકારનાર આવી વૈશ્વિક સમગ્ર ગુરુ ચેતનાઓને મારા વંદન. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે આવી સમગ્ર ગુરુ ચેતનાઓ સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરે અને તંદુરસ્ત, ક્રાંતિકારી અને આદર્શ વિચારધારા સૌના માનસની અંદર પ્રસ્થાપિત થાય
એ શુભ ભાવના સહ ધન્યવાદ.